વાવથરા જિલ્લાના ભાભર શહેરમાં વિકાસ પથની કામગીરી ગોગળ ગતિથી ચાલતા લોકોમાં આક્રોશ। ભાભર શહેરમાં રોડ સાઈડમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની કામગીરીમાં ગેરરીતિ થતી હોવાની નગરજનોના આક્ષેપો થઈ રહ્યા છે। ભાભર શહેરમાં માર્ગ અને મકાન સ્ટેટની દેખરેખ હેઠળ ભાભર ન્યૂ એપીએમસી ગેટથી સુઈગામ ભાભર ગાય સર્કલ સુધી 10 કરોડથી વધુ રકમના ખર્ચે શહેરની શોભા વધારવા તેમજ ટ્રાફિક નિવારણ માટે વિકાસ પથની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાભરની નબળી નેતાગીરી અને સરકારી બાપુઓ સહિત કોન્ટ્રાક્ટર એલજી ચૌધરીની ઘોર બેદરકારી અને મિલીભગતના કારણે ધંધાદારી વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નગરજનોએ આક્ષેપો કર્યા છે કે ભાભર દિયોદર હાઈવે પેટ્રોલ પંપ પાસેથી અંદાજે 3 માસથી કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઈડમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, પરંતુ મજૂરોના ભરોસે ચાલતી આ કામગીરીને કારણે ગટર લાઇનનું લેવલ ન મળતા તેમજ આડેધડ ઠેર ઠેર વેપારીઓની દુકાનો આગળ મન ફાવે તેમ ખાડા ખોદી નાખતા દુકાનદારો સહિત ગ્રાહકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। આડેધડ કામગીરી દરમિયાન કોઈ જવાબદાર સરકારી કચેરીના કર્મીઓ કે કોન્ટ્રાક્ટર હાજર રહેતા ન તૈયાર થયેલ ગટર લાઇન ટુકડા કરીને વળી પાછા નવા જોડાણ કરવામાં આવી રહ્યા છે। શું આ કામગીરી કરતા પહેલા ગટર લાઇનનું લેવલ નહીં કરાયું હોય કે પછી મજૂરોના ભરોસે ચાલતી આ કામગીરીમાં ગોલમાલ થઈ રહ્યો છે, તે પણ એક મોટો સવાલ છે। તૈયાર બની ગયેલ ગટર લાઇનની સાઈડમાં ખાડા ખોદી તેમજ ઠેર ઠેર તોડફોડ કરી રોડને અડીને માટીના ઢગલા કરવામાં આવતા રાત્રે અકસ્માત થવાની પણ સંભાવના સેવાઈ રહી છે। વળી આ કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોને નેવે મૂકીને રાત્રે કામગીરી કરીને તોડફોડ કરેલ કામગીરીને રિપેર કરવામાં પણ આવી રહી છે, તે કેટલી ટકાઉ રહેશે તે પણ એક મોટો સવાલ છે। લેવલ વગરના આડેધડ ખોદકામથી વેપારી સહિત નગરજનો પારાવારા મુશ્કેલી વેઠી રહ્યા છે, તો આળસ કંખેરી જવાબદાર તંત્ર કોન્ટ્રાક્ટરની શાન ઠેકાણે લાવશે ખરા? આ કામગીરી ગોકળ ગતિથી ચાલતી હોવાથી તેની કામગીરી પૂર્ણ કરવાની 6 માસની મુદત પણ પૂર્ણતાના આરે છે। કરોડો રૂપિયાની કામગીરીમાં લાખોનો ભ્રષ્ટાચાર થશે તેવા લોકો આક્ષેપો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ ગુજરાતી। ભાભર શહેરની અંદર વર્ષો પહેલાં પ્રધાનમંત્રી યોજનાના એક હરિભાઈના પંપેથી આપણે ગાય સર્કલ સુધી એક અમે બેઠાની પાઇપ નાખી, તો એના પાસે 52 કરોડ રૂપિયાનો રોડ આવ્યો છે, બંને રોડ અત્યારે ગટરું ચાલુ છે। પણ હવે અત્યારે તમને એક વાત કહું કે અત્યારે એ જે અંદર પાઇપું છે ને એ કાઢ્યા વગર અત્યારે ગટરું બનાવે છે, તો એમે પીડબ્લ્યુના સાહેબને મારી વિનંતી છે, મામલતદાર સાહેબને વિનંતી છે, પ્રાંત સાહેબને વિનંતી છે, કલેક્ટર સાહેબને મારી વિનંતી છે કે તમે અત્યારે ખેડૂત આવી નોની એક પાઇપ લેવા જાય ને તો 2000, 5000, 10,000 આ તો આપણે કેટલા કરોડો રૂપિયાની પાઇપો બદલે છે। તો મારી વિનંતી છે કે તમે ગટરું બનાવો, વિકાસનો આપણો વિરોધ નથી, પણ તમે આ સરકારને નુકસાન કરેલી આ કોન્ટ્રાક્ટરો તો ગટરોને જે પાઇપો કાઢી અને ગટરું બનાવો એવી મારી રજૂઆત છે। અને મૂળ આ જૂની પાઇપો એમની એમ રાખે, જૂની પાઇપો તમે નજરનો દાખલો જુઓ ને, બેઠે બેઠે શું કીધું આ જો સનું પાના જોડે આ પડી એક પાઇપ, 2-3 પાઇપ હોય પડી, હમણાં તમે એક આ પાઇપ તમે એક જગથી કાઢી લાવશો તો આપણા પોલીસ કેસ થાય, રોમ થાય, બગાડો થાય, આ તો કરોડોની પાઇપો નીકળે છે અને જ્યાં જાય છે તેની તપાસ પણ કરો। અને તમે પહેલી કોન્ટ્રાક્ટરને અને પીડબ્લ્યુ સાહેબને મારી વિનંતી છે, કઈ વિનંતી છે કે તમે પાઇપો કાઢી અને તમે એનું પંચનામું કરો, એક પાઇપ નગરજનોને બતાવો અને સરકારને બતાવો। અને બીજી મારી એક વિનંતી છે, અત્યારે નવા મંત્રી બન્યા સંસદ સભ્યને પણ વિનંતી છે કે આવી તમે તપાસ કરી અને તમે પણ સર્વે કરો અને પાઇપો બહાર કઢાવી અને ગમે ત્યાં જ્યાં વિકાસમાં કોમ આવશે ને પાઇપોનો પણ ભ્રષ્ટાચાર થશે। પાઇપો અત્યારે પ્રધાનમંત્રી યોજનાની સરકારની વર્ષો પહેલી નાખલ છે આની, પણ પાઇપો કાઢીને તમે ગટરો બનાવો તો સારી વાત છે। ખરેખર આ ભાભરનો વિકાસ થાય છે કે વિનાશ થાય છે? અત્યારે તમે તો જુઓ જરા કે 1200 જણા બેરોજગારી થાય તો એ વિકાસ કહેવાય? બેરોજગારી 1200 જણા થાય રહ્યા હોય, હોટલવાળા, ગલ્લાવાળા, કોઈ નાના મોટા, કોઈ ધંધાવાળા, કોઈ લારીવાળા, એ તો 1200 જણા બેરોજગારી જવાના હોય। ઇંગલું આબાની એક લારી, એક ગલ્લો કે શાકભાજીની એક વસ્તુ પણ ભાભર શહેરની અંદર હાઈવેમાં રહેવાની નથી। શું નામ આપનું? મારું નામ હુકમસિંહ એમ ભાભર। કામગીરી તે બાબતે તમે શું કહેશો?
રોડનું કામ તો કર્યું છે પણ ખાડા ગાળી નાખ્યા છે અને વસ્તી ખૂબ હેરાન થાય છે. એટલે આ ખરેખર જે સરકાર છે ને આ તાનાશાહી સરકાર છે કોઈ કહેવા જ હોય ને તો એ કેસ કરે. અને જે આ સરકાર છે ને જે અમીરોની સરકાર છે એમાં ગરીબ જ થવાનું. અમીર જે છે ને એના માટે સરકાર છે. આ સરકારને ગમે એમ કરીને હટાવવાની જરૂર છે અને એના બદલામાં આમ આદમીની પાર્ટી લાવવાની જરૂર છે. કેટલા ટાઈમથી આ કામ ચાલુ છે? આમ તો ક્યારનું ચાલુ છે. બધા જે નાના ધંધાવાળા એ જ હેરાન થાય, બીજા કોઈ મોટા ધંધાવાળા હેરાન થતો નથી હતા. અને આ કામ રાતે ચાલુ હોય છે? રાતે ચાલુ રાખે પણ કોઈ નહીં. રાતે ચાલુ છે, દિવસે ચાલુ રાખે. અને એક બાજુ તોડ્યો છે અને એક બાજુ ઉચકવાની કોશિશ કરે, એ બાબતે તમે શું કહેશો? એ પછી તોડે ને વચ્ચે વળી ઉપાડીને પાછું વળી જમીનમાં અંદર તોડીને ચાલીને આવું કરે બધું હેરાન ઘણા કરે પછી. શું નામ આપનું? મારું નામ સનુભા.